તો ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ નર્મદાનું તંત્ર હવે રહીને જાગ્યું છે। પોઈચા પાસે આવેલ નર્મદા નદી પરનો રંગ સેતુ બ્રિજ પણ જોખમી હાલતમાં જણાતા તાત્કાલિક અસરથી ભારે વાહનો માટે આ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે। રંગ સેતુ બ્રિજની કલેક્ટર, એસડીએમ અને ગાંધીનગરના નિષ્ણાતોએ મુલાકાત લીધી હતી અને આ મુલાકાત બાદ આ બ્રિજ ઉપર હવેથી ભારે વાહનોને પ્રવેશવા દેવામાં નહીં આવે, બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ટ્રક, બસ, ટેમ્પા સહિતના જે ભારે વાહનો છે તિલકવાડા દેવલિયા તરફ તેને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। પાદરા પાસે આવેલ ગંભીરા પુલની જે તૂટવાને કારણે જે 19 જેટલાનું મોત થયું છે તેને લઈને સરકાર એક્શનમાં આવી છે અને જેટલા પણ રાજ્યના જર્જરિત બ્રિજો છે તેને ચકાસણી કરવામાં આવી રહી છે અને રિપેરેશન કરવાની સૂચના આપી છે। ત્યારે આ નર્મદા નદી પર ડભોઈ અને રાજપીપળા વચ્ચેનો જે આ બ્રિજ છે, આ બ્રિજ રંગ સેતુ બ્રિજ છે, એની પણ મરમ્મતની જરૂરત પડી છે। ત્યારે હાલમાં એ મોટા વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો છે। ખાલી માત્ર ને માત્ર નાના જ વાહનો હાલમાં અવર જવર કરી રહ્યા છે। ત્યારે મોટા વાહનો જે બસ છે, ટ્રકો છે, તેને તિલકવાડા ફરીને જવાનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। પ્રવીણ પટવારી, ન્યૂઝ કેપિટલ, નર્મદા।